આપણી સાથે છે ગૌતમભાઈ. ગૌતમભાઈ ક્યાંથી આવ્યા? ધોળકા. બરાબર. અને ગૌતમભાઈને પૂછીએ ગૌતમભાઈને શું તકલીફ હતી. ગૌતમભાઈ શું તકલીફ થતી હતી આપણને? મારે છે ને ડાબા પગમાં ચાલવામાં તકલીફ હતી, નસ દબાતી હતી. બરાબર 5 થી 10 ડગલા ચાલવીને એટલે ઊભું રહી જવું પડે, ચાલી નહોતું શકાતું. બરાબર. અને એવી તકલીફ કેટલા ટાઈમથી થતી છે? 1 મહિનો 1.5 મહિનો જેવું થઈ ગયું. બરાબર. હા, બરાબર. 4-5 ડોક્ટર ચેન્જ કરી નાખ્યા હતા. બરાબર. ઓકે. અને ગૌતમભાઈ પછી બીજી આમ તકલીફ શું? ચાલવા સિવાય બીજી શું તકલીફ આવતી હતી? ચાલવામાં વધારે તકલીફ આવતી હતી. પગમાં ખાલી ચડી જાય, ઊંઘ ના આવે, હુઈએ ત્યારે પગમાં ખાલી ચડી જાય, દુખાવો ટૂંકમાં એવો દુખાવો. અને 4-5 ડોક્ટરનો અલગ 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 તો બતાવ્યું. શું ડોક્ટર અભિપ્રાય આપતા હતા તમને? ડોક્ટરે એવું કીધું હતું કે ગાદી ખસી ગઈ હતી. પછી 4-5 દિવસ દવા લીધી, ફેર પડ્યો નહીં. 4-5 ડોક્ટર ચેન્જ કર્યા, મોટા ડોક્ટરની સલાહ લીધી કે ઓપરેશન કરવું પડશે એમ. ઓપરેશનની સલાહ આપી હતી ટૂંકમાં આપણને છેલ્લે, બરાબર? કે ભાઈ તમારી ગાદી ખસી ગઈ, નસ દબાવી દીધી, નસ દબાવી દીધી, એનું ઓપરેશન કરવું પડશે. અને આપણે ગૌતમભાઈ તકલીફ શું હતી તમને હું શોર્ટમાં સમજાવું. અમારા મેં તમને સમજાવું છું. આપણે L4 L5 વાળી જે ડિસ્ક છે ને, અને L5 S1 L4 L5 વાળી ડિસ્ક ખસીને આપણી ડાબા પગની નસ દબાવી દીધી હતી. આમ ખસી ગઈ હતી અને આપણી જે પગમાં નસ ઉતરે એ નસ આપણી દબાવી દીધી હતી. એને હિસાબે ટૂંકમાં નસમાં તમને બ્લડ પૂરું નહોતું આવતું, એટલે તમને ચાલો ત્યારે ખાલી આવે, ઝંઝણ આવે, દુખાવો થાય, બરાબર? એવું બધું થાય. હવે આપણે આપણી સારવારથી શું કર્યું? જે ડિસ્ક બહાર નીકળી હતી, ડિસ્કને આપણે ટૂંકમાં ટ્રેક્શન આપીને આપણી ટેકનિકથી એને અંદર ગોઠવી. જેવી ગાદી અંદર ગોઠવાની એવી આપણી નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે ફાયદો છે આપણને. આજે આપણે ગૌતમભાઈ 4 સ્ટિંગ લીધા. હવે કેવું છે ગૌતમભાઈ? અત્યારે સારું. હવે કઈ તકલીફ આવે છે? ના. ગૌતમભાઈ પહેલા કરતા કેટલું સારું કહીશું? પહેલા કરતા ઘણું સારું. હવે તકલીફ આવે ચાલવામાં? ના. પહેલા જે તમને તકલીફ આવતી હતી કઈ તકલીફ આવે? ના, અત્યારે નથી આવતી. અત્યારે તો હું ઘણું ચાલી શકું. ચાલવામાં ખાસ પ્રોબ્લેમ આવતો હતો એવું નથી આવતું? ગમે એટલું ચાલો કઈ તકલીફ નથી આવતી? બેસવામાં? નહીં. બેસવામાં બી નથી. રૂટીન લાઈફમાં હવે ટૂંકમાં ઓલમોસ્ટ કઈ પ્રોબ્લેમ નથી આવતો, બરાબર? અને ગૌતમભાઈ કેવી લાગી તમને અમારી સારવાર? બહુ સરસ. બરાબર. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય, બરાબર, તો આ વિડીયોના મારફત એમને તમે શું કહો અમારી સારવાર બાબત? હું એવું કેટલું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ ડોક્ટરે ઓપરેશનની કે કોઈ સલાહ આપી હોય, ઓપરેશન કરાવવું નહીં અને સાહેબની મુલાકાત લેવી, ચોક્કસ ફેર પડી જશે. અને રિઝલ્ટ તમારી સામે છે, તમે પોતે અનુભવ્યું છે. તમને ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું પણ આપણે વગર ઓપરેશન તમને ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરી દીધું છે, બરાબર? ચાલો ગૌતમભાઈ, ઓકે. અને ગૌતમભાઈ આ વિડીયો અમે યુટ્યુબ ઉપર મૂકીએ. ચોક્કસ. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ જોવે, તમને ખ્યાલ આવે ભાઈ ગૌતમભાઈને ઓપરેશન આવું હતું પણ આપણે વગર ઓપરેશન સારું મટાડી દીધું, બરાબર? ઓકે. ગૌતમભાઈ અંદર શ્વાસ લો. પેલું બસ. બસ. નીચે ઓલો પક્ષી બસ. બસ. છોડો. બસ. Okay.